પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે પહેલો શમૂએલ તેનો બીજો અધ્યાય અને તેની બીજી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: યહોવા જેવા પવિત્ર કોઈ નથી, કેમ કે તમારા સિવાય બીજો કોઈ નથી. વળી અમારા ઈશ્વર જેવો બીજો ખડક નથી. આમીન. આ પ્રભુનું વચન છે. પહેલો શમૂએલ તેનો બીજો અધ્યાય અને તેની બીજી કલમ. મિત્રો, આજનો આપણો જે વિષય છે એ વિષય છે પવિત્ર ઈશ્વર. ઈશ્વરની પવિત્રતા, અને એનો અર્થ એ છે કે ઈશ્વર એ દરેક બાબતોથી પર છે, ઉપર છે. આપણા ઈશ્વર એ સંપૂર્ણ પવિત્ર છે, સંપૂર્ણ ન્યાયી છે, અને એ દુષ્ટતાથી, દરેક પ્રકારની મલિનતાથી ઈશ્વર એ અલગ છે. અને પવિત્રતા એ ઈશ્વર પિતાનું સૌથી નોંધપાત્ર મુખ્ય એ લક્ષણ છે. પવિત્ર એટલે અલગ થવું, અને ઈશ્વરનું અસ્તિત્વ અને ઈશ્વરનું એ ચરિત્ર એ બીજા બધાથી, દરેક બાબતોથી બીજા બધાથી એ અલગ છે, આગળ છે, અને એ ઉપર છે. અને તે સંપૂર્ણપણે પાપ રહિત છે. અને તે માત્ર પવિત્રતાના ધોરણને અનુરૂપ નથી, પણ તે પોતે જ, તે સ્વયં, તે પોતે જ એ ધોરણ છે. તે પોતે જ એ પવિત્ર છે. ઈશ્વરનું ન્યાયપણું એ હંમેશા ઈશ્વરની પવિત્રતા સાથે એ સંકળાયેલું હોય છે, સંલગ્ન હોય છે. અને પવિત્રતા એ ઈશ્વરનું એ સંપૂર્ણપણાનું ધોરણ છે, અને ન્યાયપણું એ પવિત્રતાની એ અભિવ્યક્તિ છે. દાઉદ ભક્ત ગીતશાસ્ત્ર 71મો અધ્યાય 19મી કલમમાં જણાવે છે: હે ઈશ્વર, તમારું ન્યાયપણું અતિશય ઉચ્ચ છે. કોઈ વ્યક્તિ, કોઈ મનુષ્ય કોઈ પણ રીતે તેને સ્પર્શી શકતું નથી, પહોંચી શકતું નથી. અને ગીતશાસ્ત્ર 145મો અધ્યાય 17મી કલમ નોંધે છે: યહોવા પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે. મિત્રો, આ પવિત્રતા અને એ ન્યાયપણું એ બંને સંલગ્ન છે, બંને એ સાથે હોય છે. અને ન્યાયપણું એ પવિત્રતાની અભિવ્યક્તિ છે, અને પવિત્રતા એ સંપૂર્ણપણે ઈશ્વરનો એ ગુણ છે. પણ દુઃખની બાબત એ છે, દુઃખની વાત એ છે કે હાલના સમયમાં આપણી પાસે ઈશ્વરની પવિત્રતા અને ઈશ્વરના ન્યાયપણા વિશે બહુ જ ઓછી, થોડી અથવા ઘણી બધી ગેરસમજ આપણે રાખીએ છીએ. અને આપણા હાલના જીવનો ઈશ્વરના આ બંને ગુણ, પવિત્રતા અને ન્યાયપણું, તેનાથી જોજોનો દૂર છે, તેનાથી ઘણા દૂર છે, તેનાથી ઘણી બધી રીતે એ વિરુદ્ધ દિશામાં એ આપણા જીવનો જઈ રહ્યા છે. અને આપણને એ માની બેઠા છે કે ઈશ્વર ન્યાયી છે, પણ એ તો ન્યાય કરશે ત્યારે કરશે. પણ ગીતશાસ્ત્ર તેનો 7મો અધ્યાય 11મી કલમ એ વાંચવા જેવો છે અને સાંભળવા જેવી કલમ છે. ગીતશાસ્ત્ર 7:11 કહે છે: ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે, જે રોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે. ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે, જે દરરોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે. જો આપણા જીવનો એ ઈશ્વરના ગુણોથી, ઈશ્વરના કેરેક્ટરથી એ જો દૂર છે, એમની વિરુદ્ધ છે, તો ઈશ્વર આપણા પર રોજ કોપાયમાન થાય છે, ક્રોધિત થાય છે. અને ઈશ્વર પવિત્ર હોવાથી એ પાપને કોઈ પણ રીતે એ સાંખી શકતા નથી. માટે જ રોમન 6:23 કહે છે કે પાપનું વેતન એ મરણ છે. આ સમજ આપણે આ દિવસોમાં ઈશ્વરના આ બે ગુણો, એના વિશે આપણે પાકી સમજ પવિત્ર શાસ્ત્ર મારફતે આપણે કરી લેવાની તાતી જરૂર છે. કારણ કે આ જગતે ઈશ્વર પ્રત્યે મારા તમારા દ્રષ્ટિકોણને ઘણું બધું ધૂંધળું કરી નાખ્યું છે, ઘણું બધું બગાડી નાખ્યું છે. પાપને કોઈ પણ રીતે હળવાશથી ના લઈએ, પણ તેને બદલે આપણે આપણા પાપ ઈશ્વરની સમક્ષ કબૂલ કરીએ, પાપને છોડી દઈએ અને પવિત્ર ઈશ્વરને રાજી કરવાને અત્યારથી જ આપણે શરૂઆત કરી દઈએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.